જય સ્વામિનારાયણ સોહિલભાઈ. કેયુરભાઈ, જય સ્વામિનારાયણ. હવે તો આપણે બ્રહ્મસત્રના 3 દિવસના સ્કેડ્યુલની થોડી ક્લેરિટી મેળવી લીધી. જેમ કે ડે 1માં આપણા સાધન પૂરતા છે કે નહીં, ડે 2માં આપણા સાધન અને આપણું અંગ એનું મેચિંગ થાય છે કે નહીં, કરેક્ટ. અને ડે 3માં સાધન કરતાં કરતાં જે અવરોધ આવતા હોય એની જાણકારી આપણે મેળવી લીધી. તો હવે ડે 4માં મહંત સ્વામી અને વડીલ સંતો જે આજ્ઞા કરે એ પ્રમાણે આપણે અંગમાં પ્રગતિ કરતા રહીએ, એટલું જ કરવાનું છે ને? હા કેયુરભાઈ, લૌકિક માર્ગમાં પણ બધાને એવી ઈચ્છા હોય કે ઓછામાં ઓછા પ્રયત્નથી વધારેમાં વધારે રિટર્ન કેવી રીતે મળે, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. તો સત્સંગના માર્ગમાં પણ એવું ખરું, ઓછા સમયમાં સરળ પ્રયત્નથી મહારાજ વધુ રાજી થાય એવા કોઈ સાધનો ખરા? એવું હશે. આપણે સ્કૂલમાં કેમેસ્ટ્રીમાં ભણતા ઉદ્દીપક, ઇફ યુ રિમેમ્બર, હા, કેટાલિસ્ટ. ઇંગ્લિશમાં કેટલિસ્ટ કહે, બરાબર. એક્ઝેક્ટલી, કે કેટાલિસ્ટ જ્યારે કેમિકલ પ્રોસેસમાં પડે તો એ પ્રોસેસ થોડા સમયમાં જ પૂરી ન થાય અને સરસ રીતે પૂર્ણ થાય. એવું સત્સંગમાં પણ ખરું. તો ચોથા દિવસે સંતોએ એવું સરસ આયોજન કર્યું છે કે સત્સંગના માર્ગમાં એવા કયા સરળ ઉપાયો છે કે જેને આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ તો થોડા સમયમાં મહારાજ વધુ રાજી થાય અને આપણે અક્ષરધામમાં જઈએ એવી લાયકાત આપણને પ્રાપ્ત થાય. એવા આયોજનો સંતોએ ચોથા દિવસે કર્યા છે અને આપણે એનું ટાઇટલ સંતોએ એવું આપ્યું છે, બૂસ્ટર્સ. સત્સંગમાં બૂસ્ટર્સ. સરસ.